નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રમેશ વાગડિયા આપ સૌનું સ્વાગત કરું છું આજના લેક્ચરમાં. આજનો લેક્ચર આપણું જે રનિંગ ચેપ્ટર છે કે જે ધોરણ 12નું 13મું ચેપ્ટર છે, અથવા તો આપણો જે 10મો એકમ છે પરિસ્થિતિકીય વિદ્યા, એનું પહેલું ચેપ્ટર છે સજીવો અને વસ્તી. એના પરનો 5મો લેક્ચર જોઈએ છે આપણે. અત્યાર સુધીમાં આપણે આ ચેપ્ટરના ખૂબ જ અગત્યના એવા 4 લેક્ચરની ચર્ચા કરી ગયા છીએ, જેની અંદર છેલ્લા લેક્ચરની એટલે કે ચોથા લેક્ચરની આપણે વાત કરીએ. આમ તો ત્રીજો અને ચોથો 2 લેક્ચરની અંદર આપણે વિવિધ પ્રકારના અજૈવિક પરિબળોની ચર્ચા કરી હતી કે ભાઈ જુદા જુદા અજૈવિક પરિબળો છે એ કઈ રીતે વસવાટને અસર કરે છે, કઈ રીતે કોઈ પણ જગ્યાનો જૈવ વિસ્તાર નક્કી કરે છે, જેમાં તાપમાનની અગત્યતાઓ વિશે વાત કરી હતી, પ્રકાશની અગત્યતાઓ વિશે વાત કરી હતી, પાણીની વાત કરી હતી, જમીનની વાત કરી હતી, કે એ બધા જ એવા અજૈવિક પરિબળો છે કે જે ભેગા મળી અને કોઈ પણ નિવાસ સ્થાન અથવા તો કોઈ પણ જૈવ વિસ્તાર છે ને એ નક્કી કરે છે, ત્યાંનું પર્યાવરણ છે ને એ નક્કી કરે છે. અને કોઈ પણ જૈવ વિસ્તારની પર્યાવરણીય પરિસ્થિતિ છે, એની જમીનનું બંધારણ છે, ત્યાં પ્રકાશની પ્રાપ્યતા છે, ત્યાંનું તાપમાનનું મૂલ્ય છે, એ હંમેશા એ જૈવ વિસ્તારની જે વનસ્પતિની જાતિઓ છે, જે સ્વયંપોષી સજીવો છે, જે ઉત્પાદક સજીવો છે, એની જાતિઓ નક્કી કરે છે. વનસ્પતિની જાતિઓ પર નભતા જે શાકાહારી પ્રાણીઓ છે એ ત્યાં એના આધારે નક્કી થતા હોય છે, અને એ શાકાહારી પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરતા માંસાહારી પ્રાણીઓ છે એ ત્યાં નક્કી થતા હોય છે. એમ આ બધા જ અજૈવિક પરિબળો સંયુક્ત રીતે કોઈ પણ નિવાસસ્થાન, એ નિવાસસ્થાનની સજીવની જાતિઓ એને નક્કી કરે છે. તો કઈ રીતે વિવિધ પ્રકારના અજૈવિક પરિબળો અને એની અગત્યતા શું છે, કયા કયા અજૈવિક પરિબળો છે, એની ચર્ચા આપણે છેલ્લા લેક્ચરની અંદર કરી ગયા છીએ, જેની અંદર આપણે તમને યુરીથર્મલ, સ્ટીનોથર્મલ, યુરીહેલાઇન, સ્ટીનોહેલાઇન બધા પ્રાણીઓ વિશે વાત કરી હતી. પછી પાણીની અગત્યતાઓમાં આપણે તમને સમુદ્રીય જીવસૃષ્ટિની વાત કરી હતી કે પ્રકાશની પ્રાપ્યતા, દરિયાની અંદર દરિયાની સપાટીથી નીચે તરફ જતાં ક્યાં સુધી કયો પ્રકાશ પ્રાપ્ત છે એના આધારે ત્યાં વનસ્પતિની વહેંચણી થયેલી હોય કે ભાઈ સૌથી પહેલાં રાતી લીલ છે એ હોય, એના પછી બદામી, એના પછી લીલા રંગની લીલ છે આવેલી હોય. પછી અગત્યના પરિબળ તરીકે પાણીની વાત કરી ત્યારે પાણીની વિવિધ પ્રોપર્ટીની વાત કરી હતી કે ભાઈ એની પીએચ છે, એની ટર્બિડિટી છે, આ બધા એના જે ગુણધર્મો છે એના સંદર્ભની પણ આપણે વાત કરી હતી. હવે આવીએ આજના લેક્ચર પર કે ભાઈ આજનો લેક્ચર એટલે કે લેક્ચર નંબર 5ની અંદર આપણે કઈ બાબતની ચર્ચા કરવાના છીએ. તો એનસીઆરટી પ્રમાણે વાત કરીએ તો આજે આપણે જે ટોપિકની ચર્ચા કરવાના છીએ એનસીઆરટીનો તો 13.1.2 ટોપિક જે છે અજૈવિક કારકો સામેની પ્રતિક્રિયાઓ, એટલે કે કોઈ પણ નિવાસ સ્થાન છે, બરાબર. આગળ આપણે જોવાના છીએ કે ભાઈ નિવાસ સ્થાન એટલે શું છે, પણ આજે મેઇન આપણે એનસીઆરટીના કયા ભાગ પર વાત કરવાના છીએ કે અજૈવિક કારકો સામેની પ્રતિક્રિયાઓ. કોઈ પણ નિવાસ સ્થાનમાં કોઈ જે જૈવિક ઘટકો એટલે કે સજીવો વસે છે, એ સજીવો એના નિવાસ સ્થાનના અજૈવિક કારકો જે કંઈ છે, તાપમાન છે, જમીન છે, પાણી છે, પ્રકાશની પ્રાપ્યતાઓ છે, આ બધા જે અજૈવિક પરિબળો છે એના નિવાસ સ્થાનના, એની સામે કેવી પ્રતિક્રિયાઓ આપે છે, એ પ્રતિક્રિયાઓ શું કામ આપે છે, એને આવી પ્રતિક્રિયાઓ આપવાની જરૂરિયાત શું કામ આ અજૈવિક પરિબળો એને અસર કરે છે, ત્યાંની સજીવ જાતિઓને શું કામ અસર કરે છે, આ તમામ બાબતો સંદર્ભની આજના લેક્ચરમાં આપણે ચર્ચા કરવાના છીએ. પણ આ બાબત પર અથવા તો આ મુદ્દા પર જતા પહેલાં આપણે એક એનસીઆરટીમાં છે પણ વચ્ચે અહીંયા ટોપિક વાઇઝ જે રીતે આપણે ભણીએ છીએ એમાં વચ્ચે એ નથી એવી એક બાબતની ચર્ચા પહેલાં કરવાના છીએ. એ કઈ છે તો નોટ કરજો, એનસીઆરટીમાં એઝ એ ટોપિક આ બાબત નથી. આજે આપણે વાત કરવાના છીએ હેબિટાટ એટલે કે નિવાસ સ્થાન અને નિકે એક ઇંગ્લિશ વર્ડ છે નિકે,
નિકે માટે અને નિવાસ સ્થાન માટેની પહેલાં આપણે ચર્ચા કરવાના છીએ. એક ભાઈ નિકે એટલે શું છે? સ્પેલિંગ આવી રીતે લખાશે, નિકે. અને નિકે પણ વચાય અને નીચ પણ વચાય છે. NICHE, બરાબર. નિકે અથવા તો નીચ તરીકે ઓળખવામાં આવે. તો એના વિશે પહેલાં આપણે ચર્ચા કરીશું અને પછી NCERTનો જે મૂળ ટોપિક છે એના પર જઈશું, અજૈવિક કારકો સામેની પ્રતિક્રિયાઓ. ચાલો તો આપણે લેક્ચરની શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં મેં તમને કીધું એમ આપણે કઈ બાબત પર વાત કરવાના છીએ? તો હેબિટાટ એટલે કે નિવાસ સ્થાન પર વાત કરવાના છીએ. તો આપણે એક ઇમેજ મૂકી છે, તમારી સામે એક ઇમેજ તમને દેખાય છે. આ ઇમેજ છે ને એ એક નિવાસ સ્થાન છે. નિવાસ સ્થાનની હું પહેલાં તમને વ્યાખ્યા આપું એટલે આપણને સમજાય કે ભાઈ શું કામ હું આને નિવાસ સ્થાન કહું છું. તો જુઓ, નિવાસ સ્થાનની વ્યાખ્યા આપી શકાય. નોટ કરજો, નિવાસ સ્થાન કહેવાય કોણ? તો ભાઈ એ જગ્યા કે જ્યાં સજીવો વસવાટ કરે છે ને એ જગ્યાને એનું નિવાસ સ્થાન કહેવાય. ફરીથી બોલું છું કે એ જગ્યા કે જ્યાં સજીવો નિવાસ કરે છે, જ્યાં વસે છે, એ જગ્યાને સજીવોનું નિવાસ સ્થાન કહેવામાં આવે છે. હવે જુઓ, અહીંયા ઇમેજની અંદર તમને કાચબો દેખાય છે, બરાબર. તો આ એક સજીવ થયું. અહીંયા તમને પ્રોન માટે ઝીંગો દેખાય છે. અહીંયા નાના ટેડપોલ દેખાય છે. મત્સ્ય માછલી દેખાય છે. અહીંયા એક બતક દેખાય છે. અહીંયા એક કમળ દેખાય છે. અહીંયા દેડકો છે. ત્યાર પછી અહીંયા એક કીટક તરીકે ડ્રેગન ફ્લાય છે. અહીંયા એક સ્નેલ છે. આ જલજ વનસ્પતિઓ છે. આ બધા પર્ટિક્યુલર એક એક સજીવ છે. સમજો, પહેલાં હું તમને નિવાસ સ્થાન સમજાવું છું. ભાઈ નિવાસ સ્થાન એટલે શું? તો વ્યાખ્યામાં આપણે શું કીધું કે એવી જગ્યા કે એવું સ્થાન કે જ્યાં સજીવો વસે છે એને એનું નિવાસ સ્થાન કહે છે. એવી જગ્યા કે એવું સ્થાન કે જ્યાં સજીવો વસે છે એને એનું નિવાસ સ્થાન કહેવાય. તો ઇમેજની અંદર તમને એક પોન્ડ, એક તળાવ દેખાય છે. ફોટોગ્રાફમાં આપણી પાસે એક તળાવ ઇમેજ તળાવની છે. એક પોન્ડની ઇમેજ છે, તળાવની ઇમેજ છે આપણી પાસે. હવે આ તળાવ છે ને એ એક નિવાસ સ્થાન છે. કોના માટે એ નિવાસ સ્થાન છે? તો ભાઈ આ તળાવ છે એ માછલીનું નિવાસ સ્થાન છે. આ તળાવ છે એ કાચબાનું નિવાસ સ્થાન છે. આ તળાવ છે એ ઝીંગાનું નિવાસ સ્થાન છે. આ તળાવ ટેડપોલનું નિવાસ સ્થાન છે. આ તળાવ જલજ વનસ્પતિઓનું છે. આ તળાવ નિવાસ સ્થાન છે કીટકોનું. આ તળાવ નિવાસ સ્થાન છે બતકનું, સ્નેઇલનું, દેડકાનું, કમળનું, ને અહીંયા બગલો, તો એનું. આ બધા જ સજીવોનું નિવાસ સ્થાન છે. મતલબ સમજાવું હું છું તમને કે એક નિવાસ સ્થાનમાં એક કરતાં વધારે સજીવની જાતિઓ હોઈ શકે. એટલે સિંગલ નિવાસ સ્થાન એક કરતાં વધારે સજીવની જાતિઓ શેર કરતા હોઈ શકે. એવું નહીં કે એક નિવાસ સ્થાનમાં માત્ર એક જ જાતિ રહેતી હોય. એક કરતાં વધારે જાતિઓના સજીવો એક નિવાસ સ્થાનમાં વસવાટ કરી શકે. અને એના માટે આપણે શબ્દ વાપરીએ જૈવ સમાજ. બરાબર, કે એક નિવાસ સ્થાનમાં એક કરતાં વધારે વસ્તી એટલે એક જ જાતિના સજીવોનો સમૂહ. તો એવા ઘણા બધા એક જ જાતિના સજીવોના સમૂહનું નિવાસ સ્થાન એક જ હોય ત્યારે એ શું બનાવે છે? તો ત્યારે એ જૈવ સમાજનું નિર્માણ કરે છે. મતલબ આપણે અત્યારે જે બાબતની ચર્ચા કરીએ છીએ એ શું છે? તો ભાઈ એ નિવાસ સ્થાન છે. નિવાસ સ્થાન એટલે શું? તો ભાઈ નિવાસ સ્થાન એટલે એવી જગ્યા, એવું સ્થાન કે જ્યાં સજીવો વસે છે એને એનું નિવાસ સ્થાન કહેવાય. અને એક એ વાત પણ છે કે એક નિવાસ સ્થાનમાં એક કરતાં વધારે સજીવની જાતિઓ વસવાટ કરતી હોય છે. એક કરતાં વધારે સજીવની જાતિઓ એક જ પ્રકારના નિવાસ સ્થાનમાં હોઈ શકે. અથવા તમે એમ કહો નિવાસ સ્થાન એટલે એડ્રેસ. આપણે એમ કહીએ કે એડ્રેસ મારું પોતાનું પર્ટિક્યુલર કે તમે જે લોકો જુઓ છો એનું
એનું નિવાસ સ્થાન એટલે તો એનું એડ્રેસ, એ ક્યાં રહે છે, એ એનું એડ્રેસ, એ એનું નિવાસ સ્થાન થયું. તો આ દરેકને, આ બધાને તમે એનું એડ્રેસ પૂછો તો બધા એમ જ કહેશે કે ભાઈ હું તળાવમાં રહું છું, હું તળાવમાં રહું છું, હું તળાવમાં રહું છું, હું તળાવમાં. આ બધા એમ કહેશે કે ભાઈ મારું એડ્રેસ શું છે, તળાવ. તો આ બધા સજીવોનું નિવાસ સ્થાન શું થયું? તો ભાઈ તળાવ છે એ છે. મતલબ એક કરતાં વધારે જાતિઓ, એક કરતાં વધારે સજીવની જાતિઓ એક સિંગલ નિવાસ સ્થાનમાં હોય શકે. અને એ બધી જાતિઓનો સમૂહ એક નિવાસ સ્થાનમાં શું બનાવે છે? તો ભાઈ જૈવ સમાજનું નિર્માણ કરે છે. બીજી વાત, આ થઈ ગઈ હેબિટાટ એટલે કે નિવાસ સ્થાનની વાત. હવે આવીએ આપણે નિકે. નિકે કોને કહેવાય? નીચ અથવા નિકે, NICHE, નિકે. નિકે એટલે શું છે? જો ઇમ્પોર્ટન્ટ શબ્દ છે, પૂછાય છે, બાયોલોજિકલ કે ઇકોલોજિકલ નિકે કોને કહેવામાં આવે છે? નિકે યાદ રાખજો. નિકે કોને કહેવાય? તો નિકે એટલે એક નિવાસ સ્થાનમાં એક કરતાં વધારે સજીવો રહે છે, એ બરાબર છે. પણ એ નિવાસ સ્થાનમાં દરેક સજીવનું કાર્ય સમાન નથી હોતું. જો ફરી વખત સમજો, હું જે વાત કરું છું એ તમને, કે એક નિવાસ સ્થાનમાં એક કરતાં વધારે સજીવની જાતિઓ છે ને એ રહેતી હોય, જેમ કે બતક છે, જેમ કે કીટક છે, જેમ કે દેડકો છે, માછલી છે, કાચબો છે, કમળ છે, બગલો છે. આ બધા એક નિવાસ સ્થાનમાં રહે છે, પણ એ દરેકનું કાર્ય આ નિવાસ સ્થાનમાં સમાન છે. દરેક સજીવ જે એક જ નિવાસ સ્થાનમાં રહે છે, બધાનું કાર્ય સમાન હશે? નહીં હોય. આપણે જોઈએ દરેકનું કાર્ય શું છે. તો બગલાને પહેલાં આપણે પૂછીએ કે ભાઈ બગલાભાઈ તમારું કામ શું છે, કાર્ય શું છે આ નિવાસ સ્થાનનું? તો ભાઈ હું પાણીની અંદર આખો દિવસ તરી રાખું, નાની માછલીઓ કે એવું કાંઈ મળે તો ખાઈ લઉં અને આનંદ કરું. બરાબર. તો નાની માછલીઓને પકડીને ખાવી, નાની માછલીઓનો શિકાર કરવો, એ એનું કાર્ય થઈ ગયું. હવે આપણે આવ્યા કોની પાસે? તો ભાઈ હવે આપણે આવ્યા દેડકા પાસે. ભાઈ દેડકાભાઈ તમારું કામ શું છે? તો દેડકો કહેશે કે ભાઈ નાના જે કીટકો મળે છે, નાના જંતુઓ જે મળે છે એનો શિકાર કરીને ખાઉં છું. ને આખો દી તળાવના કોઈ એક કિનારે હું શીતરુધિરવાળો પ્રાણી છું, એટલે તડકો આવે ત્યાં તડકો લઈ લઉં થોડીક વાર, અને પછી ડ્રાઉં કરી રાખું આખો દિવસ. એ એનું કામ થયું. તો બતકનું અને દેડકાનું કાર્ય સમાન છે? નહીં, બેયનું કાર્ય જુદું જુદું છે. હવે આવ્યો માછલી પાસે. તો ભાઈ માછલીને પૂછ્યું બેન તારું કામ શું છે? તો માછલી કહે છે કે ભાઈ હું નાના જે ઝૂ પ્લેન્ક્ટોન્સ, ફાઇટોપ્લેન્ક્ટોન્સ એટલે સૂક્ષ્મ વનસ્પતિ અને સૂક્ષ્મ પ્રાણીઓ જે છે એનો ખોરાક તરીકે ઉપયોગ કરું છું, અને મારું પોતાનું રક્ષણ કરું છું. હું બીજાનો શિકાર ન થઈ જાઉં એનાથી બચતી રહું છું. નહીંતર તો બગલો છે, બતક છે, એ એનો શિકાર કરીને ખાઈ જશે. એટલે એક તો હું બીજાનો શિકાર ન થઈ જાઉં એનું ધ્યાન રાખું છું, અને બીજું તો ભાઈ હું બીજા પ્રાણીઓનો સૂક્ષ્મ સજીવોનો ખોરાક તરીકે ઉપયોગ કરું છું. એવી જ રીતે આપણે ઝીંગાને પૂછીએ તો એનું કામ કંઈક અલગ હશે. કીટકને પૂછીએ, આ ડ્રેગન ફ્લાયને પૂછીએ તો એનું કામ કંઈક અલગ હશે કે ભાઈ હું નાના લાર્વાઓને ખાઉં છું અને ઉડે રાખું છું. સ્નેલનું કામ અલગ હશે, બગલાનું કામ અલગ હશે, કમળનું કામ અલગ હશે. એનો અર્થ સમજી લ્યો કે એક નિવાસ સ્થાનમાં વસવાટ કરતી જુદી જુદી જાતિઓના સજીવની દરેકની એ નિવાસ સ્થાનમાં ભૂમિકા જુદી જુદી હોય, રોલ એનો જુદો જુદો હોય. ફરી વખત કહું છું, એક નિવાસ સ્થાનમાં જુદી જુદી જાતિઓના ઘણા બધા સજીવો રહેતા હોય તો એ નિવાસ સ્થાનમાં દરેક સજીવની ભૂમિકા, રોલ, કાર્ય જુદું જુદું હોય. અને એક નિવાસ સ્થાનમાં વસવાટ કરતા જુદા જુદા સજીવના કાર્યને એની નિકે કહેવાય. મતલબ તો બતકના કાર્યને એની નિકે કહેવાય, બરાબર. દેડકાના કાર્યને એની નિકે કહેવાય. આ જલજ વનસ્પતિની કાર્યને એની નિકે કહેવાય. દરેકની ભૂમિકા નિવાસ સ્થાનમાં, દરેકની ભૂમિકા, દરેકનો જે રોલ છે એને એની નિકે કહેવાય. એક સજીવ બીજા સજીવની નિકેમાં પ્રવેશે ત્યારે પ્રશ્ન ઊભા થાય. જ્યાં સુધી દરેક પોતાની નિકેમાં પોતાની જે કાર્ય છે ને એ કરે ને નિવાસ સ્થાનમાં, ત્યાં સુધી કોઈ પ્રશ્ન ઊભા ન થાય. પણ જેવું એક પ્રાણી બીજા પ્રાણીની નિકેમાં પ્રવેશશે, એક પ્રાણીની જે ભૂમિકા હશે એ પોતાની ભૂમિકા છોડીને બીજા પ્રાણીની ભૂમિકામાં ભાગ લેશે, ત્યારે પ્રશ્ન છે એ નિવાસ સ્થાનમાં ઊભા થતા હોય. બરાબર. તો આપણે બે વસ્તુ સમજ્યા, એક હેબિટાટ નિવાસ સ્થાન શું છે, બરાબર, અને બીજું નિકે કોને કહેવાય.
બરાબર, કે દરેક સજીવની પોતાના નિવાસસ્થાનમાં ભૂમિકા, રોલ અથવા તો એના કાર્યને, એ નિવાસસ્થાનમાં એના કાર્યને, એની ભૂમિકાને, એના રોલને આપણે એની નિકે કહીએ છીએ. અને હેબિટાટ એટલે શું? તો ભાઈ દરેક સજીવ જે જગ્યાએ વસવાટ કરે છે એ જગ્યાને એનું નિવાસસ્થાન કહેવાય, એ જગ્યાને એનું હેબિટાટ કહેવાય. જ્યાં નિવાસ કરે છે એ એનું નિવાસ સ્થાન છે, હેબિટાટ છે. તો બે બાબત મેં તમને સમજાવી, એક નિવાસ સ્થાન અને બીજું નિકે. ક્લિયર થાય છે આ બંને બાબતો? હવે આપણે જઈએ બીજો જે મૂળ ટોપિક એનસીઆરટીનો આપણે જોવાનો છે એના પર. એ કયો છે? અજૈવિક કારકો સામેની પ્રતિક્રિયાઓ. અજૈવિક કારકો સામેની પ્રતિક્રિયાઓ. આ બંને વસ્તુ હેબિટાટ અને નિકે નોટ કરી લેજો, ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, ચાલો આગળ વધીએ. હવે આપણે વાત કરવાના છીએ આપણો મૂળ જે ટોપિક છે એના પર, આજે જેની આપણે ચર્ચા કરવાના છીએ એના પર. કયો છે? તો અજૈવિક કારકો સામેની પ્રતિક્રિયાઓ. હવે સામે લખેલું છે ને એને થોડીક વાર આપણે વાંચવું નથી. બરાબર, બધા હું જે બોલું છું ને એને ખાસ ધ્યાનથી સાંભળજો અને સમજવાનો પ્રયત્ન કરજો કે આપણે કઈ બાબતની ચર્ચા કરવાના છે. તો આપણે ચર્ચા કરવાના છીએ અજૈવિક પરિબળો સામેની પ્રતિક્રિયાઓ. હવે અજૈવિક પરિબળો સામે પ્રતિક્રિયાઓ આપશે કોણ? તો ભાઈ જો એક નિવાસ સ્થાન હોય, એ નિવાસ સ્થાનના મુખ્ય બે ઘટકો હોય, જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો. બરાબર, અજૈવિક ઘટકોમાં કોણ કોણ આવે? તો ભાઈ એના પર્યાવરણીય પરિબળો, એટલે કે તાપમાન છે, પ્રકાશ છે, પાણી છે, જમીનનું બંધારણ છે, આ બધા એના અજૈવિક પરિબળોની અંદર આવશે. અને જૈવિક પરિબળોમાં કોણ આવશે? તો ભાઈ એ જગ્યાએ વસવાટ કરતા તમામ સજીવો છે ને એ એના જૈવિક પરિબળોમાં આવશે. હવે અજૈવિક પરિબળો સામે પ્રતિક્રિયા આપે કોણ? તો ભાઈ અજૈવિક પરિબળો સામે એ નિવાસસ્થાનના જે જૈવિક ઘટકો છે ને એ પ્રતિક્રિયા આપશે. અજૈવિક પરિબળો સામે એ નિવાસસ્થાનના, જો કોઈ એક નિવાસસ્થાન છે તો એના બે ઘટકો હશે, એક એના જૈવિક ઘટકો અને એક એના અજૈવિક ઘટકો. તો અજૈવિક ઘટકો મેં તમને કીધું એમ તાપમાન છે, પ્રકાશ છે, પાણી છે, જમીનનું બંધારણ છે, વૃષ્ટિપાત છે, આ બધા એના અજૈવિક પરિબળો છે. એ અજૈવિક પરિબળો સામે પ્રતિક્રિયા ખરેખર આપશે કોણ? તો ભાઈ એ નિવાસસ્થાનના જે જૈવિક ઘટકો હશે, એટલે કે તમામ સજીવો હશે, એમાં વનસ્પતિઓ આવી જાય ને એમાં પ્રાણીઓ આવી જાય, એ જે જૈવિક ઘટકો છે ને એ આ જૈવિક ઘટકો સામે પ્રતિક્રિયા આપતા હોય છે. હવે આગળ વધીએ ત્યારથી આ પ્રતિક્રિયા શું કામ આપે છે? જો એમાં લખેલું છે, એનસીઆરટીમાં બધી બાબતો લખેલી છે, પણ આપણે થોડીક એને સરળ કરીને સમજવી છે. બરાબર, કે જેથી કરીને હું ઇઝીલી સમજી શકું, કન્સેપ્ટ મારા મગજમાં બેસે. બરાબર, અહીંયા લખેલું જ છે ને આપણે દર વખતની જેમ લીટીએ લીટી વાંચીને પણ સમજીશું, પણ પહેલાં હું જે કહું છું એના પર ધ્યાન આપવાનું છે આપણે. બરાબર, કે બાબત એવી છે કે આગળનો જે આપણે અભ્યાસ જોઈ ગયા એમાં આપણે જોયું કે ભાઈ પૃથ્વીના પોતાની ધરીની ફરતે પરિક્રમણ અને સૂર્યની ફરતે પરિક્રમણના કારણે ઋતુકીય ફેરફાર છે ને પૃથ્વીના વિવિધ ભાગો પર વિવિધ સમયે છે ને જોવા મળતા હોય છે. બરાબર, હવે ઋતુકીય ફેરફાર છે એ કોને અસર કરે છે? તો ભાઈ અજૈવિક પરિબળોના કારણે ઋતુકીય ફેરફાર આવે છે. બરાબર, કે કોઈ એક ઋતુમાં સૂર્યના કિરણો સીધા પડે છે પૃથ્વીના કોઈ એક સપાટી પર કે કોઈ એક ભાગ પર, તો ત્યાં તાપમાનનું મૂલ્ય ઊંચું હશે. કોઈ એક ધ્રુવ પ્રદેશ છે એ સૂર્યને ફેસ કરે છે તો એ સમયે ત્યાં દિવસ હશે, અને નીચેનો ધ્રુવ જે ફોર એક્ઝામ્પલ ઉત્તર ધ્રુવ છે એના પર સૂર્યના કિરણો પડે છે તો ત્યાં દિવસ હશે, તો દક્ષિણ ધ્રુવની અંદર અંધારું હશે. એવી જ રીતે દક્ષિણ ધ્રુવ પર સૂર્યના કિરણો પડે છે તો ઉત્તર ધ્રુવની અંદર અંધારું હશે. વિષુવવૃત્ત ઉપર તો ભાઈ વિષુવવૃત્ત ઉપર સતત સૂર્યપ્રકાશ પડે રાખે છે એટલે ત્યાંનું તાપમાનનું મૂલ્ય ઊંચું હશે. બરાબર, પણ છતાંય સિઝનલ વેરિએશન જોવા મળે છે. આપણે એ જાણીએ છીએ કે કોઈ પણ નૈસર્ગિક નિવાસસ્થાન હશે, કોઈ પણ નૈસર્ગિક નિવાસસ્થાન હશે, એની જે અજૈવિક પરિસ્થિતિ હશે ને એ સમયાંતરે બદલાતી રહેતી હોય છે. અજૈવિક પરિસ્થિતિ એટલે ત્યાંના અજૈવિક પરિબળો એ સમયાંતરે બદલાતા રહેતા હોય છે. એની અંદર પરિવર્તન આવતું રહેતું હોય છે. એની અંદર આવતું પરિવર્તન છે એ નિવાસ સ્થાનની પરિસ્થિતિને બદલી નાખે છે. એની અંદર આવતું પરિવર્તન એ નિવાસ સ્થાનની પરિસ્થિતિને બદલી નાખે છે. હવે જુઓ, સજીવોમાં કેવું છે કે સજીવ છે એ પોતાના નિવાસ સ્થાનમાં વધારે પોતે કાર્યક્ષમ રીતે રહી શકે ને એટલા માટે એણે એ નિવાસ સ્થાનની પરિસ્થિતિમાં અનુકૂલન સાધેલું હોય.
એ નિવાસસ્થાનની એક નિશ્ચિત પરિસ્થિતિમાં એણે અનુકૂલન સાધેલું હોય. હવે એ જે અનુકૂલન સાધેલી પરિસ્થિતિ છે ને એમાં ફેરફાર આવે, એ પરિસ્થિતિમાં ફેરફાર આવે એટલે ત્યાં વસવાટ કરતા સજીવોને શું કરવું પડે? તો ત્યાં વસવાટ કરતા સજીવોને તાણ અનુભવવી પડે, એને તણાવપૂર્ણ પરિસ્થિતિનો સામનો કરવો પડે. ફોર એક્ઝામ્પલ હું તમને કહું કે એક ધ્રુવ પ્રદેશના નિવાસસ્થાનની ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ છીએ, ઠંડા પ્રદેશની આપણે વાત કરીએ છીએ કે ઠંડા પ્રદેશની અંદર એક ઠંડા પ્રદેશ છે, તો એની અંદર ઠંડા પ્રદેશમાં રહી શકતી, ઠંડા પ્રદેશમાં રહેવા માટે અનુકૂલિત થયેલી સજીવની જાતિઓ, એ વનસ્પતિઓ પણ હોય અને એ પ્રાણીઓ હોય, એ ત્યાં રહે છે. હવે અચાનકથી કોઈ એવો ફેરફાર આવે, એ ફેરફારના પરિણામ સ્વરૂપે એ ઠંડા પ્રદેશની પરિસ્થિતિ બદલાઈને એકદમ ગરમ પ્રદેશની પરિસ્થિતિ થઈ જાય, રણ પ્રદેશની પરિસ્થિતિ થઈ જાય, ત્યાં દજાડી નાખતું તાપમાન થઈ જાય, તાપમાનનું મૂલ્ય એકદમ ઊંચું થઈ જાય. તો હવે ન્યા વસવાટ કરતા જે સજીવો છે એને તાણ અનુભવવી પડશે, એને તણાવપૂર્ણ પરિસ્થિતિનો સામનો કરવો પડશે. એવી જ રીતે માનો રણ પ્રદેશ જ્યાં ઊંચું તાપમાન છે, એ ઊંચા તાપમાનની સ્થિતિએ વસવાટ કરતા સજીવો છે એ પરિસ્થિતિમાં રહેવા માટે અનુકૂલિત થયેલા હશે, પણ અચાનકથી રણ પ્રદેશનો વસવાટ છે એ એકદમ ધ્રુવ પ્રદેશના વસવાટમાં ફેરવાઈ જાય, એકદમ ઠંડા પ્રદેશના વસવાટમાં ફેરવાઈ જાય. ત્યારે શું થશે? તો ભાઈ ત્યારે એ જ પરિસ્થિતિનું નિર્માણ થશે, ત્યાં વસવાટ કરતા સજીવો છે એને તાણપૂર્ણ પરિસ્થિતિનો સામનો કરવો પડશે, તણાવપૂર્ણ પરિસ્થિતિમાંથી પસાર થવું પડશે. સમજો છો હું જે વાત કરું છું? હવે માનો કે એક ચોમાસાની ઋતુ છે, ચોમાસાની ઋતુની અંદર એક તળાવની અંદર પાણી ભરાઈ ગયું. ચોમાસા પછી ઉનાળાની સિઝન આવી, ઉનાળાની અંદર એ પાણી સુકાઈ ગયું. ચોમાસામાં જ્યારે પાણી ત્યાં ભરાણું હતું ને ત્યારે ત્યાં ઘણી બધી માછલીઓ એ તળાવમાં હતી, દેડકાઓ હતા, આ છે તે છે, ઘણા બધા સૂક્ષ્મ સજીવો, જલદ સજીવો છે ને ત્યાં રહેતા હતા. હવે ઉનાળામાં એ પાણી સુકાઈ જશે એટલે એ નિવાસસ્થાનના સજીવો જે પાણીમાં રહેવા માટે ટેવાયેલા છે એને તણાવપૂર્ણ પરિસ્થિતિનો સામનો કરવો પડશે. તો મતલબ એવો છે કે કોઈ પણ નૈસર્ગિક નિવાસસ્થાનની અજૈવિક પરિસ્થિતિ છે ને એમાં સમયાંતરે ફેરફાર આવતા હોય, અને એ અજૈવિક પરિસ્થિતિમાં આવતા ફેરફાર એ નિવાસસ્થાનમાં વસવાટ કરતા સજીવો માટે તણાવપૂર્ણ પરિસ્થિતિ છે ને એનું નિર્માણ કરે, એટલે સજીવોને તણાવપૂર્ણ પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય છે. હવે માનો કે આપણી વાત કરીએ, મનુષ્યની વાત કરીએ, તો મનુષ્ય તણાવપૂર્ણ પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરે? તો ભાઈ એ ટેકનોલોજી વિકસાવે. ઉદાહરણ તરીકે મનુષ્ય છે, તો ભાઈ મનુષ્ય છે એને ઊંચા તાપમાન, આપણી આસપાસ તાપમાન ઊંચું જવા માંડ્યું, આપણી આસપાસ તાપમાન ઊંચું જોવા માંડ્યું, તો આપણે શું કરશું? તો ભાઈ આપણે આપણા ઘરની અંદર એસી, એર કન્ડિશનર લગાડી લીધા. આપણે જે જગ્યાએ કામ કરીએ છીએ, જે ઓફિસમાં કામ કરીએ છીએ ત્યાં એસી લગાડી લીધા, જેથી કરીને શું થાય? તો અને બીજી એક વસ્તુ યાદ રાખજો કે દરેક સજીવની ઉત્પત્તિથી લઈ અને અત્યાર સુધીના સમયગાળા દરમિયાન એણે પોતાની ઉદ્વિકાસીય ઘટનાઓના પરિણામ સ્વરૂપે એક નિશ્ચિત તાપમાનના મૂલ્ય પર પોતાની મહત્તમ કાર્યક્ષમતાને ધારણ કરી છે. એક નિશ્ચિત તાપમાનના મૂલ્ય પર પોતાની મહત્તમ કાર્યક્ષમતાને ધારણ કરી છે. મતલબ ઉદ્વિકાસના પરિણામ સ્વરૂપે સજીવે પોતાના શરીરમાં ચાલતી આંતરિક જે પ્રક્રિયાઓ છે, જેને આપણે જૈવ રાસાયણિક ક્રિયાઓ કહી શકીએ, જેને ચયાપચયની ક્રિયાઓ કહી શકીએ, એ ચયાપચયની ક્રિયાઓ છે ને એ એક નિશ્ચિત તાપમાન પર મહત્તમ દરે ચાલે, આવું અનુકૂલન છે ને દરેક સજીવની આંતરિક પરિસ્થિતિનું હશે, એણે સાધી લીધું છે. હવે માનો એ ટેમ્પરેચર છે ને 25 ડિગ્રી સેન્ટીગ્રેડ છે, કે 25 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન હશે, 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હશે, ત્યારે મારા શરીરમાં કે દરેક સજીવ શરીરમાં ચાલતી પ્રક્રિયાનો દર મહત્તમ હશે, એટલે એ સજીવની પોતાની કાર્યક્ષમતા 25 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને કેવી હશે? તો ભાઈ મહત્તમ હશે. હવે ઉનાળામાં એ તાપમાન, બહારનું તાપમાન છે એ થઈ ગયું 50 ડિગ્રી સેન્ટીગ્રેડ, તો 50 ડિગ્રી સેન્ટીગ્રેડે એ સજીવ છે એની કાર્યક્ષમતામાં શું થશે? તો ભાઈ ઘટાડો આવશે. હવે આપણે મનુષ્યએ શું કર્યું? તો કોઈ મનુષ્યએ પોતાની કાર્યક્ષમતા જાળવી રાખવા માટે ઘરમાં કે ઓફિસમાં એ જે કામ કરે છે ત્યાં એર કન્ડિશન લગાડી લીધા, કે જેથી કરીને શું થાય? તો ભાઈ જેથી કરીને એ જ્યાં કામ કરે છે ત્યાંનું તાપમાન 25 ડિગ્રી, બહાર ગમે એટલો ફેરફાર થાય પણ એ જે ઓફિસમાં કામ કરે છે ત્યાંનું તાપમાન 25 ડિગ્રી સેન્ટીગ્રેડ એટલે મહત્તમ કાર્યક્ષમતા જળવાઈ રહી. ઘરની અંદર 25 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન એર કન્ડિશનના કારણે રહી, મહત્તમ કાર્યક્ષમતા જળવાય.
તો આ રીતે આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરી શકીએ છીએ, પણ બીજા પ્રાણીઓ શું કરતા હશે? તો બીજા પ્રાણીઓ છે એના વસવાટના અજૈવિક પરિબળો જેમાં ફેરફાર આવે છે એની સામે ટકી રહેવા માટે વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપતા હોય છે. એ પ્રતિક્રિયાની ચર્ચા આજના લેક્ચરમાં આપણે કરવાની છે. ચલો હવે એનસીઈઆરટીના મુદ્દાઓ પર જોઈએ. શું કહે છે એનસીઈઆરટી? તો જુઓ, એ વાસ્તવિકતાઓનો અનુભવ કર્યા પછી અને અનેક નૈસર્ગિક નિવાસસ્થાનોની અજૈવિક પરિસ્થિતિઓ ક્યારેક ને ક્યારેક સશક્ત રૂપથી ભારે પરિવર્તન પામી શકે છે. આપણે જાણીએ છીએ કે દરેક નૈસર્ગિક એટલે કે કુદરતી નિવાસસ્થાન છે એ રણ પ્રદેશ હોય, એ ધ્રુવ પ્રદેશ હોય, એ ટુંડ્રુ ફોરેસ્ટ હોય, કે એ વર્ષાવનો હોય, ઉષ્ણકટિબંધના પાનખરના જંગલો, ઉષ્ણકટિબંધના વર્ષાવનો હોય, સમશીતોષ્ણ કટિબંધના જંગલો હોય, દરેક નિવાસસ્થાન એ બધા એક નિવાસસ્થાન જ છે. એ બધા એક જૈવ વિસ્તાર જ છે. ત્યાં અજૈવિક ઘટકો, ત્યાંની અજૈવિક પરિસ્થિતિ ક્યારેક ને ક્યારેક તો પરિવર્તન પામતી જ હોય. એ પરિવર્તન ભારે હોય. ભારે એટલે ખૂબ મોટું પરિવર્તન ત્યાં આવે કે ત્યાંનું સરેરાશ વાર્ષિક તાપમાન છે એ પહેલાં 30 થી 35 ડિગ્રી સેન્ટીગ્રેડ રહેતું હતું, પણ અચાનકથી કાં તો એકદમ નીચું પડી ગયું, એટલે કે 10 ડિગ્રી સેન્ટીગ્રેડ રહેવા મળ્યું સરેરાશ તાપમાન, અથવા તો 50 ડિગ્રી સેન્ટીગ્રેડ સરેરાશ તાપમાન રહેવા મળ્યું. તો ત્યાંની અજૈવિક પરિસ્થિતિમાં શું આવ્યો? તો ભાઈ ફેરફાર આવ્યો. ક્યારેક ને ક્યારેક એ પરિવર્તન પામે છે, તો ત્યાંની અજૈવિક પરિસ્થિતિમાં પરિવર્તન આવ્યું. હવે જો હવે શું થશે? તો ભાઈ હવે આપણે પૂછીએ કે આ પ્રકારના નિવાસસ્થાનોમાં રહેવાવાળા સજીવો કેવી રીતે તણાવપૂર્ણ પરિસ્થિતિઓનો સામનો કરે છે તથા એ પરિસ્થિતિઓમાં રહેવાની વ્યવસ્થા કરે છે. મેં તમને કીધું ને, મનુષ્ય માટે તો સહેલું છે, ટેકનોલોજીનો વિકાસ કરશે, એસી નખાવી લેશે, બરાબર. પણ એ નિવાસસ્થાનમાં રહેતા બીજા પ્રાણીઓ છે એ કઈ રીતે આ પરિસ્થિતિનો સામનો કરતા હશે? એ કઈ રીતે આ તણાવપૂર્ણ પરિસ્થિતિમાં જીવંત રહેતા હશે? એ કઈ રીતે આ તણાવપૂર્ણ પરિસ્થિતિનો સામનો કરતા હશે? તો આ તણાવપૂર્ણ પરિસ્થિતિનો સામનો કરવા માટે જે બદલાયેલા અજૈવિક પરિબળો છે એની સામે પ્રતિક્રિયાઓ આપે છે, અને એ પ્રતિક્રિયાઓ કઈ છે એનો અભ્યાસ આજના લેક્ચરમાં આપણે કરવાના છીએ. ચાલો આગળ વધીએ. પરંતુ આ પ્રશ્નનો જવાબ આપવાનો પ્રયત્ન કરતા પહેલાં, કયો પ્રશ્ન? તો પ્રશ્ન એ જ છે કે જ્યારે કોઈ નૈસર્ગિક નિવાસસ્થાનની અજૈવિક પરિસ્થિતિમાં ફેરફાર થાય ત્યારે એ બદલાયેલી અજૈવિક પરિસ્થિતિમાં એ પરિસ્થિતિને સહન કરવા માટે સજીવો કયા પ્રકારની ક્રિયાઓ કરતા હશે, કયા પ્રકારની પ્રતિક્રિયાઓ આપતા હશે? આપણે તો ટેકનોલોજીના વિકાસ દ્વારા કરી શકીએ છીએ, પણ ત્યાં રહેતા બીજા પ્રાણીઓ એનો સામનો કઈ રીતે કરતા હશે? એ પ્રશ્નનો જવાબ લેવાની વાત કરીએ છીએ. પણ એ પ્રશ્નનો જવાબ લેતા પહેલાં આપણે કદાચ એ પૂછવું જોઈએ કે આખરે અત્યંત પરિવર્તનશીલ બાહ્ય પર્યાવરણ સજીવોને શા માટે સંતાપ પમાડે છે કે માનસિક મૂંઝવણમાં મૂકે છે? તો મેં તમને આગળ સમજાવતો હતો ત્યારે કીધું હતું કે સજીવોની ઉત્પત્તિથી લઈને અત્યાર સુધીમાં સજીવોએ પોતાના ઉદ્વિકાસના તબક્કે પોતાની જે આંતરિક પરિસ્થિતિ છે, શરીરનું આંતરિક તાપમાન છે ને, એને એક નિશ્ચિત મૂલ્ય પર સેટ કરી દીધું છે કે આંતરિક તાપમાનના મૂલ્ય પર શરીરમાં ચાલતી તમામ જૈવ રાસાયણિક કે ચયાપચય ક્રિયાઓ મહત્તમ દરથી ચાલે. હવે બાહ્ય તાપમાનમાં ફેરફાર આવે તો બાહ્ય તાપમાનનો ફેરફાર શરીરના આંતરિક તાપમાન છે એ આંતરિક તાપમાનના મૂલ્યની અંદર કે શરીરની આંતરિક જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિની અંદર ફેરફાર કરે તો શરીરની આંતર તરફ ચાલતી જે જૈવ રાસાયણિક કે ચયાપચય ક્રિયાઓ છે એના દરમાંય ફેરફાર થઈ જાય, એનો દર ધીમો થઈ જાય. હવે શરીરમાં ચાલતી ચયાપચય ક્રિયાઓનો દર ધીમો થઈ જાય એટલે ઓટોમેટિકલી સજીવો છે એ મૂંઝવણ અનુભવે. એ મૂંઝવણ એટલા માટે અનુભવે છે, ચલો એનસીઈઆરટીએ આ બાબતે વાત કરી છે, મેં જે સમજાવ્યું એ બાબતે. તો જુઓ શું કહે છે કે સજીવ એટલે કોઈ એક વ્યક્તિની વાત કરે છે કે એ અપેક્ષા રાખી શકે કે તેના અસ્તિત્વના લાખો વર્ષોના સમયગાળા દરમિયાન ઘણી જાતિઓએ અપેક્ષિત સ્થાયી આંતરિક એટલે શરીરની અંદર જ પર્યાવરણ વિકસિત કર્યું હશે.
એટલે આપણા ઉદ્વિકાસ દરમિયાન આપણે આપણા શરીરનું આંતરિક તાપમાનનું એક નિશ્ચિત અથવા તો સ્થાયી મૂલ્ય છે ને નક્કી કરી લીધું છે કે એ સ્થાયી મૂલ્ય પર આપણા શરીરની અંદર ચાલતી રાસાયણિક ક્રિયાઓનો દર મહત્તમ હોય. જો વિકાસ કર્યો હશે, જે બધી જ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ કે દેહધાર્મિક કાર્યોને અધિકતમ કાર્યદક્ષતા એટલે મેક્સિમમ કરે છે, મેક્સિમમ એફિશિયન્સીથી કરવા દે છે. અને આ જ રીતે જાતિઓની બધી જ રીતની યોગ્યતામાં વધારો કરે છે. જાતિઓની બધી જ રીતની યોગ્યતામાં એટલે તો ભાઈ એના વસવાટના અજૈવિક પરિબળોમાં થતા ફેરફાર સામે ટકી રહેવામાં મદદ કરે છે. સૌથી અગત્યનું એની પ્રજનન ક્ષમતાને મહત્તમ રાખે છે. મેક્સિમમ પ્રજનન ક્ષમતાને રાખશે. આ જે આંતરિક પરિસ્થિતિ, એક સ્થિર આંતરિક પરિસ્થિતિ છે ને, પણ જુઓ ઉદાહરણ તરીકે આ સ્થિરતા, નિરંતરતા દેહ જળના ઇષ્ટતમ તાપમાન સંદર્ભે હોય કે શરીરની અંદર, આપણા શરીરની વાત કરું તો 37 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન આપણા શરીરનું આંતરિક તાપમાન હોય. 37 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન પર મારા શરીરમાં ચાલતી ચયાપચય ક્રિયાઓનો દર મહત્તમ હોય, પણ આંતરિક તાપમાનનું જે મૂલ્ય 37 ડિગ્રી સેન્ટીગ્રેડ છે ને એમાં થતો ફેરફાર છે ને મારા શરીરમાં ચાલતી જૈવ રાસાયણિક ક્રિયાઓના દરને અસર કરશે, એની અંદર ઘટાડો પ્રેરશે. તો એ મારા માટે યોગ્ય કહેવાય નહીં, એ મારા માટે મૂંઝવણની પરિસ્થિતિ કહેવાય, એ મારા માટે પ્રતિકૂળ પરિસ્થિતિ છે એ કહી શકાય. તો એક આંતરિક તાપમાનનું મૂલ્ય સ્થાયી વિકસાયું છે, અને બીજું આશ્રુતિની સાંદ્રતા ના સ્વરૂપમાં હોઈ શકે. જો આશ્રુતિની સાંદ્રતાનું મૂલ્ય ભાઈ શરીરની અંદર જે પ્રવાહી ભરાયેલું છે, પ્રવાહી એક નિશ્ચિત સાંદ્રતાનું હોવું જોઈએ. ખાસ કરીને સાંદ્રતાના સંદર્ભમાં જે જલદ સજીવો છે એને આશ્રુતિની સાંદ્રતાનું નિયમન કરવાનો પ્રશ્ન ઊભો થાય છે, અને સ્થલજ સજીવો છે એના માટે મુખ્યત્વે તાપમાનનું નિયમન, તાપમાન સ્થાયી જાળવવું એ પ્રશ્ન મોટો ઊભો થતો હોય છે. તો આ બે સંદર્ભની અંદર નિરંતર સ્થિરતા જાળવી એનો વિકાસ છે એ સજીવોએ પોતાના ઉદ્ભવથી લઈને અત્યાર સુધીના લાખો વર્ષોના ઉદ્વિકાસના પરિણામ સ્વરૂપે કર્યું છે. હવે જુઓ, એ નિરંતરતા કે એ સ્થિરતા શરીરમાં જળવાઈ રહેવી જોઈએ, પણ અજૈવિક પરિસ્થિતિમાં જ્યારે ફેરફાર આવે ત્યારે આ જે સ્થિરતા કે આ નિરંતરતા છે ને એમાં ફેરફાર આવે, અને એ સજીવને મૂંઝવણમાં મૂકે છે, એ સજીવને તણાવપૂર્ણ પરિસ્થિતિમાં મૂકે છે. આપણે કીધું ને કે સજીવોને આવી તણાવપૂર્ણ પરિસ્થિતિનો સામનો શું કામ કરવો પડે છે, તો ભાઈ આ એનું કારણ છે. કેમ કે સજીવે પોતાની દેહધાર્મિક ક્રિયાઓ કે પોતાની ચયાપચય ક્રિયાઓનો દર મહત્તમ રાખવા માટે એક સ્થાયી પરિસ્થિતિ જાળવી રાખવી જરૂરી છે, પણ અજૈવિક પરિસ્થિતિમાં ફેરફાર થવાના કારણે એ સ્થાયી પરિસ્થિતિ જળવાતી નથી, અને એ સ્થાયી પરિસ્થિતિ જાળવવા માટે એણે આવા તણાવપૂર્ણ પરિસ્થિતિનો સામનો છે એ કરવો પડતો હોય છે. ચાલો આગળ વધીએ. ત્યાર પછી શું કે છે એનસીઈઆરટી? તો જો આદર્શ રીતે ત્યારે સજીવ તેના આંતરિક પર્યાવરણની સ્થિરતા, સમસ્થિતિ કહેવાતી પ્રક્રિયા હોમિયોસ્ટેસિસ બરાબર, હોમિયોસ્ટેસિસ અહીંયા ઓ છે, ડી નથી, હોમિયોસ્ટેસિસ એટલે કે સમસ્થિતિ. બરાબર, સમસ્થિતિની જાળવણી એટલે હું તો સમજાવું કે આપણા જેવા એટલે કે જે ઉષ્ણ રુધિરવાળા પ્રાણીઓ છે ને એ પોતાના શરીરની સમસ્થિતિની જાળવણી કરવાની ક્ષમતા ધરાવે છે. કઈ રીતે? તો ઉદાહરણ તરીકે ઉનાળામાં જ્યારે બહુ વધારે પડતી ગરમી પડે ત્યારે તમારું શરીર છે એ પરસેવો ઉત્પન્ન કરે છે, પરસેવો છે એ ચામડી પર રહેશે, ત્યાંથી બાષ્પીભવન પામશે, એટલે ચામડીની આસપાસનું વાતાવરણ કેવું રહેશે? તો ભાઈ ઠંડુ રહેશે, જેથી કરીને બહારનું તાપમાન ગરમ હોવા છતાં અંદરનું તાપમાન 37 ડિગ્રી સેન્ટીગ્રેડ નોર્મલ જળવાઈ રહે. સમસ્થિતિની જાળવણી કહેવાય એને. હવે માનો કે ઠંડી પડે છે, શિયાળાની ઋતુ છે, બહાર કડકડતી ઠંડી છે, તો ત્યારે તમારું શરીર ધ્રુજે છે. એ શું કરે? સ્નાયુની કસરત છે. ધ્રુજારી એક પ્રકારની સ્નાયુની કસરત છે. સ્નાયુ તીવ્રતાથી ધ્રુજે એટલે સ્નાયુની અંદર ગરમી ઉત્પન્ન થાય, ઉષ્મા ઉત્પન્ન થાય. એના કારણે બહાર ભલે ઠંડુ વાતાવરણ, શરીરનું આંતરિક તાપમાન કેવું જળવાઈ રહે છે? તો ભાઈ 37 ડિગ્રી સેન્ટીગ્રેડ. તો એને શું કહેવાય? એને સમસ્થિતિની જાળવણી કહેવાય. કે સજીવો
ઉષ્ણ રુધિરવાળા સજીવો જેમ કે આપણા જેવા સજીવો છે એ આ પ્રકારનું પરિસ્થિતિ જાળવી રાખવાની ક્ષમતા ધરાવે છે, જાળવવા પ્રયત્ન કરે છે. પછી ભલે એ વિવિધ બાહ્ય પર્યાવરણીય પરિસ્થિતિઓ તેના સ્થાપનને અસ્તવ્યસ્ત બનાવવાનું વલણ ધરાવે છે. ના, બહારની પરિસ્થિતિ તો એની જે સમસ્થિતિ છે, સમસ્થાપન છે, એને અસ્તવ્યસ્ત કરવાનું વલણ જ ધરાવે છે. પણ શરીરની આંતરિક પરિસ્થિતિ છે એ હોમિયોસ્ટેસિસ સમસ્થિતિ એમનેમ જળવાઈ રહેવા માટે આપણું શરીર છે એ એડેપ્ટ થયેલું હોય છે. જો આ મહત્વપૂર્ણ સંકલ્પનાને સુસ્પષ્ટ કરવા માટે આપણે સાદેશ્યતા એટલે કે સાકાર રૂપની ચર્ચા ધ્યાનમાં લઈએ છીએ. જો માની લો કે કોઈ એક વ્યક્તિ, હવે મનુષ્યના સંદર્ભમાં વાત કરી છે કે કોઈ એક વ્યક્તિ જ્યારે તેના પરિસરનું તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ હોય ત્યારે સર્વશ્રેષ્ઠ કાર્ય રજૂ કરવા સક્ષમ હોય છે, અને જ્યારે બહાર દહજાડી નાખતી ગરમી કે થીજવી નાખતી ઠંડી હોય ત્યારે જો બહાર દજાડી નાખતી ગરમી અથવા તો થીજવી નાખતી ઠંડી હોય ત્યારે તેની સમસ્થિતિને સર્વોત્તમ રીતે જાળવવી કે ટકાવી રાખવાની ઈચ્છા રાખે છે, કે જેથી કરીને આંતરિક પરિસ્થિતિ છે એ સમસ્થિતિમાં જળવાઈ રહે, આંતરિક પરિસ્થિતિ છે એ સ્થિર જળવાઈ રહે, સ્થાયી જળવાઈ રહે, જેથી કરીને શરીરની ચયાપચય કે દેહધાર્મિક ક્રિયાઓનો દર ઊંચો રહે. જો એના માટે શું કરશે તો જો તે તેની સમસ્થિતિને ઘરમાં કે મુસાફરી કરતી વખતે કારમાં અને તેના કાર્યસ્થળે જ્યાં કામ કરે છે ઉનાળામાં વાતાનુકૂલક એટલે કે એર કન્ડિશનર એસી તથા શિયાળાના તાપક સગડી એટલે કે હીટર દ્વારા પ્રાપ્ત કરી શકે છે. મેં તમને કીધું ને, મનુષ્યના સંદર્ભમાં તો કોઈ પ્રશ્ન જ નથી, એ ટેકનોલોજીનો ઉપયોગ કરી લેશે. ઠંડીમાં રૂમમાં હીટર લગાડી દેશે અને ગરમીમાં રૂમમાં એસી લગાડી દેશે. ત્યારે ભલે તેણે તેની આસપાસ હવાની સ્થિતિ અસ્વીકાર્ય જેવી હોય તેમ છતાં તેની પોતાની કાર્યક્ષમતા હંમેશા મહત્તમ હશે. બહારનું વાતાવરણ ભલે ગમે એટલું એને અનુકૂળ ન આવે એમ હોય, પણ એણે આંતરિક પરિસ્થિતિ આવા સાધનોનો ઉપયોગ કરીને કેવી કરી લીધી છે કે જે પરિસ્થિતિમાં એની કાર્યદક્ષતા અથવા તો કાર્યક્ષમતા કેવી રહે, મહત્તમ રહે. અહીં વ્યક્તિની સમસ્થિતિને દેહધાર્મિક કે શારીરિક રીતે નહીં પરંતુ કૃત્રિમ સાધનો દ્વારા પરિપૂર્ણ કરવામાં આવે છે. અહીંયા સમસ્થિતિની જાળવણી થઈ, પણ એ સમસ્થિતિની જાળવણી કરવા માટે શરીરે કાંઈ નથી કર્યું, પણ આપણે બાહ્ય સાધનોનો ઉપયોગ કર્યો છે, કૃત્રિમ સાધનોનો ઉપયોગ કર્યો છે અને આપણે શરીરની સમસ્થિતિ જાળવવાનો પ્રયત્ન કર્યો છે. બરાબર. પણ આ તો કોણ કરી શકે? માનવ કરી શકે. આવા સાધનોનો ઉપયોગ કરીને સમસ્થિતિ જાળવી શકે. પણ બીજા સજીવો આવી હાલતનો સામનો કરી કેવી રીતે રહી શકે છે? ચાલો આપણે વિવિધ શક્યતાઓ તરફ નજર કરીએ. બરાબર, કે પ્રશ્ન મેન એ છે, માણસની વાત જ નથી થતી. માણસ આ બધી વસ્તુથી પરે છે, કેમ કે માણસ પાસે ટેકનોલોજી છે, મનુષ્ય પાસે ટેકનોલોજી છે. એ ગમે એવું સાધન વિકસાવી લેશે કે એ ગરમીમાં ઠંડો રહી શકે, ઠંડીમાં ગરમ રહી શકે, બધું કરી લેશું. બરાબર. પણ બીજા જે પ્રાણીઓ છે કે જે આવું નથી કરી શકતા, અથવા તો એવા મનુષ્યો છે કે જે એર કન્ડિશન એફોર્ડ નથી કરી શકતા, એને પોસાતું નથી, અથવા તો હીટર એને પોસાતું નથી, એવા મનુષ્ય, એવા વ્યક્તિઓ કે એવા બીજા પ્રાણીઓ એ કઈ રીતે આવી પરિસ્થિતિનો સામનો કરતા હશે, એ કઈ રીતે શરીરની આંતરિક સમસ્થિતિની જાળવણી કરતા હશે, એની ચર્ચા આજે આપણે કરવાની છે. અને એના માટે એ વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપે છે અને એવી પ્રતિક્રિયાઓની આપણે આજે ચર્ચા કરવાના છીએ. પણ એ પહેલાં એનસીઈઆરટીનો એક ગ્રાફ જોશું કે જેના સંદર્ભે સજીવોને આપણે 3 પ્રકારમાં ડિવાઈડ કરીએ છીએ. ચાલો જોઈએ. તો જુઓ, સજીવોના પ્રકાર એનસીઈઆરટીનો ડાયાગ્રામ છે અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આઈએમપી છે, આઈએમપી ડાયાગ્રામ છે. આ ડાયાગ્રામ 2 વસ્તુ બતાવે છે. આ શરીરની આંતરિક પરિસ્થિતિ એટલે કે આંતરિક સ્તર બતાવે છે, શરીરની માનો આંતરિક પરિસ્થિતિ બતાવે છે, અને આ બાહ્ય પરિસ્થિતિ એટલે વાતાવરણની પરિસ્થિતિ બતાવે છે. બરાબર. એક ગ્રાફના એક બાજુ પર એક અક્ષ પર શું રાખેલું છે? બાહ્ય પરિસ્થિતિ, એક અક્ષ પર રાખેલ છે આંતરિક પરિસ્થિતિ.
હવે એના આધારે 3 પ્રકારના સજીવો હોય. એક સજીવો એવા હોય કે બાહ્ય પરિસ્થિતિમાં તમે ગમે એટલો વધારો કરો. જો હું બાહ્ય પરિસ્થિતિમાં વધારો કરું છું, રંગ બદલી નાખું એટલે તમને આઈડિયા આવે. આ બાહ્ય પરિસ્થિતિ છે. તો તાપમાન સંદર્ભે લઈ લ્યો તો બાહ્ય તાપમાનમાં આપણે વધારો કર્યો, હજી થોડોક વધારો કર્યો, હજી વધારો કર્યો, હજી વધારો કર્યો, વધારો કરતા જ જઈએ છીએ, કરતા જ જઈએ છીએ, કરતા જ જઈએ. બાહ્ય તાપમાનમાં ગમે એટલો વધારો થાય, જુઓ આંતરિક સ્થિતિ એકની એક જ જળવાઈ રહી. આંતરિક સ્થિતિ એકની એક જ જળવાઈ રહી. એવા સજીવોને કેવા કહેવાય? નિયામકો. એવા સજીવોને કેવા કહેવાય? નિયામક સજીવો કહેવાય. ધ્યાન આપજો, અમુક સજીવો એવા હશે કે શરીરની બાહ્ય સ્થિતિમાં કે બાહ્ય પરિસ્થિતિમાં ગમે એટલો ફેરફાર આવે, એ સજીવો પોતાના શરીરની આંતરિક જે સ્થિતિ છે ને એને એક સરખી જાળવી શકે છે. આંતરિક સ્થિતિમાં કોઈ ફેરફાર નથી આવતો. બાહ્ય સ્થિતિમાં તમે ગમે એટલો ફેરફાર કરો, ગમે એટલો વધારો કરો, ગમે એટલો ઘટાડો કરો, તો એ સજીવો પોતાના શરીરની આંતરિક સ્થિતિ છે ને એને એક્ઝેક્ટ જેવી છે એવી ને એવી જાળવી શકે છે. તો એવા સજીવોને કહેવાય નિયામકો. એવા સજીવોને કહેવાય નિયામકો. એટલે પહેલો પ્રકાર સજીવોનો કયો થઈ ગયો? તો ભાઈ નિયામકો પ્રકારના સજીવો હોય કે જે શરીરની બાહ્ય પરિસ્થિતિમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર આવે, તાપમાનના મૂલ્યમાં વધારો થાય, તાપમાનના મૂલ્યમાં ઘટાડો થાય, પણ શરીરની આંતરિક પરિસ્થિતિ અથવા શરીરનું આંતરિક તાપમાન છે એક સરખું જાળવી શકે છે. એવા પ્રાણીઓને શું કહેવાય? તો ભાઈ એવા પ્રાણીઓને નિયામકો તરીકે ઓળખવામાં આવશે. બીજું, આવા પ્રાણીઓને તમે ઉષ્ણ રુધિરવાળા પ્રાણીઓ કહી શકીએ. નિયામકોમાં આપણે પોતે આવીએ, મનુષ્ય આવે, પક્ષીઓ આવે, આ બધા નિયામકોમાં આવે કે એ બધા શું કરી શકે છે? તો ભાઈ બાહ્ય તાપમાનમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય, શરીરનું આંતરિક તાપમાન છે એને સ્થાયી જાળવી શકે છે. ઉષ્ણ રુધિરવાળા પ્રાણીઓ છે એને નિયામકો કહેવાય કે એ નિયમન કરી શકે છે. શરીરનું આંતરિક તાપમાન એને એક ધારું નિયમિત કરી શકે છે, એ એક સરખી રાખી શકે છે. બહાર ઠંડી હોય કે બહાર ગરમી હોય, શરીરનું આંતરિક તાપમાન 37 ડિગ્રી સેન્ટીગ્રેડ એટલે 37 ડિગ્રી સેન્ટીગ્રેડ જ રહે. જો બીજા અમુક સજીવો એવા હશે કે બાહ્ય પરિસ્થિતિમાં થતો ફેરફાર એ શરીરની આંતરિક પરિસ્થિતિમાં ફેરફાર પ્રેરે છે. એટલે જુઓ, તાપમાનના મૂલ્યમાં વધારો થયો એટલે શરીરનું આંતરિક તાપમાન ધીમે ધીમે વધવાનું શરૂ થયું. જેમ જેમ બાહ્ય તાપમાનનો વધારો થયો એમ આંતરિક તાપમાનની અંદર વધારો થતો જ જાય છે. તો આ પ્રકારના સજીવોને શું કહેવાય? અનુવર્તીઓ કે બહારની જે પરિસ્થિતિ છે ને એનું અનુસરણ કરશે. બહાર તાપમાનમાં વધારો થાય તો શરીરના આંતરિક તાપમાનમાં વધારો થતો જશે, બહાર તાપમાનમાં ઘટાડો થશે શરીરના આંતરિક તાપમાનમાં ઘટાડો થાય. મતલબ એવા સજીવો છે કે શરીરનું આંતરિક તાપમાન છે એમાં સમસ્થિતિ જાળવી શકતા નથી, એક સરખું એક ધારું જાળવી શકતા નથી. તો એને અનુવર્તીઓ તરીકે ઓળખવામાં આવશે. તો એ બીજો પ્રકાર થઈ ગયો સજીવોનો. હવે ત્રીજા સજીવો એવા હોય કે જેને આંશિક નિયામકો કહેવાય. એમાં શું છે? જુઓ, અમુક સજીવો એવા હોય કે પોતાના શરીરની પરિસ્થિતિને નિયમિત કરી શકે છે, પણ બાહ્ય પરિસ્થિતિમાં થતા અમુક લિમિટ સુધીના ફેરફારો સુધી જ નિયમિત કરી શકે છે. માનો બાહ્ય પરિસ્થિતિમાં તાપમાનનું મૂલ્ય આટલું હોય તો આનાથી તાપમાનનું મૂલ્ય તમે વધારશો ને ત્યારે એ પોતાની આંતરિક પરિસ્થિતિને એક સરખી જાળવી શકે છે. પણ બાહ્ય તાપમાનમાં થોડો ઘટાડો થવા લાગે તો હવે એ એક સરખી આમ જાળવી નથી શકતા પરિસ્થિતિને. હવે એમાં પણ શું થાય? તો ભાઈ ઘટાડો થશે. એટલે અમુક સજીવો એવા હશે કે જે અમુક હદ સુધી આંતરિક પરિસ્થિતિને નિયંત્રિત કરી શકશે, પણ એક લિમિટ પછી બાહ્ય તાપમાનમાં થતો કે બાહ્ય પરિબળોમાં થતો ફેરફાર છે ને એની એને અસર થશે, પછી એ નિયંત્રિત કરી શકશે નહીં. તો એ નિયંત્રિત કરી શકે છે પણ અમુક લિમિટ સુધી, એટલે એને આંશિક નિયામકો કહેવાશે. નિયામકો છે પણ આંશિક છે, પૂરેપૂરા નિયમન નથી કરી શકતા, એ આંશિક નિયામકો છે. એટલે 3rd નંબર પર કોણ આવશે? આંશિક નિયામકો આવશે કે આંતરિક સ્થિતિને જાળવી શકે છે પણ એક લિમિટ સુધી. એક લિમિટથી વધારે બાહ્ય પરિસ્થિતિમાં ફેરફાર થાય તો પછી આંશિક સ્થિતિને સ્થાયી જાળવી શકતા નથી, પછી એમાં ફેરફાર થવા લાગે છે. તો આ પ્રકારે 3 પ્રકારના સજીવો હોય: નિયામકો, પછી અનુવર્તીઓ
અને ત્યાર પછી આંશિક નિયામકો. આ 3 પ્રકારના સજીવો છે એ હોઈ શકે કે જે બાહ્ય પરિસ્થિતિમાં થતા ફેરફારને અનુરૂપ શરીરની આંતરિક પરિસ્થિતિને કઈ રીતે જાળવી શકે છે એના આધારે આ 3 પ્રકારો પડ્યા છે કે નિયામક સજીવો હોય, આંશિક નિયામક સજીવો હોય કે અનુવર્તીઓ હોય છે. ચાલો હવે જોઈએ કે આવા જે સજીવો છે કે જે શરીરની પરિસ્થિતિને બાહ્ય પરિસ્થિતિ સામે નિયંત્રિત કરી શકે છે કે નથી કરી શકતા, પોતાના અજૈવિક પરિસ્થિતિમાં થતા ફેરફાર સામે ટકી રહેવા કેવી પ્રતિક્રિયાઓ આપે છે ને એની ચર્ચા હવે કરવાની છે આપણે. તો ચાલો જોઈએ. પહેલી પ્રતિક્રિયા સજીવો આપશે એ પ્રતિક્રિયાને કહેવાય નિયમન કરવું. તો નિયમન કરવું એટલે શું? રેગ્યુલેટ કરવું. રેગ્યુલેટ કોણ કરે? જે રેગ્યુલેટરો હોય, જે નિયામકો હોય. તો આ પ્રકારની પ્રતિક્રિયા કોણ આપશે? આ પ્રકારની પ્રતિક્રિયાઓ આપશે પહેલાં 3 પ્રકારના જે સજીવો આપણે જોઈએ ને એમાં જે નિયામકો જે સજીવો છે ને જેને આપણે નિયામકો કહેતા હતા, એ નિયામકો આ પ્રકારની પ્રતિક્રિયા દર્શાવશે કે એ બાહ્ય કોઈ પણ પ્રકારનો ફેરફાર, બાહ્ય પરિસ્થિતિમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે પણ આંશિક પરિસ્થિતિનું એ નિયમન કરી શકશે. હવે એ નિયમન કઈ રીતે કરે છે એના પર વાત કરીએ આપણે. ચાલો કે કેટલાક સજીવો દેહધાર્મિક એટલે ફિઝિયોલોજિકલ, શું કે એને ક્યારેક આચરણ કે વર્તણૂકને લગતા વ્યાવહારિક પણ અને સાધનો દ્વારા સમસ્થિતિને જાળવી રાખવા સક્ષમ હોય છે કે જેઓ શરીરનું તાપમાન, દૈહિક તાપમાન તથા આશ્રુતિ સાંદ્રતા વગેરે સામે સ્થિરતા હોવાની ખાતરી આપે છે. એટલે કે અમુક સજીવો એવા હોય કે બાહ્ય પરિસ્થિતિમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય, એ પોતાની દેહધાર્મિક ક્રિયાઓ એટલે કે પોતાનું વર્તણૂક અને બીજા સાધનો, સાધનોની મદદ વડે બાહ્ય કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય, આવા સજીવો કે જે પોતાની વર્તણૂક અને પોતાની દેહધાર્મિક ક્રિયાઓની મદદ વડે પોતાની આંતરિક પરિસ્થિતિને એટલે કે સ્થિર રાખવાની ખાતરી આપે છે. આ ક્રિયાને શું કહેવાય? તો ભાઈ નિયમન કરવું કહેવાય. કે કોઈ પણ રીતે એ પોતાની દેહધાર્મિક ક્રિયાઓની મદદ વડે, એ સાધનોની મદદ વડે, પોતાની વર્તણૂકની મદદ વડે બાહ્ય કોઈ પણ ફેરફાર થઈ આંતરિક પરિસ્થિતિને સ્થિર રાખવાનો પ્રયત્ન કરે છે. તો એને નિયમન કરવું તરીકે ઓળખવામાં આવે. ચલો આગળ વધીએ. એવા સજીવોમાં કોણ કોણ આવે? તો ભાઈ બધા જ પક્ષીઓ અને સસ્તનો, બધા જ સસ્તનો અને બધા જ પક્ષીઓ. સસ્તનોને આપણે મેમલ્સ કહીએ, સ્તનધારીઓ કહીએ, તથા ખૂબ જ નિમ્ન કક્ષાના પૃષ્ઠવંશી અને અપૃષ્ઠવંશીઓ, લોઅર વર્ટિબ્રેટ અને ઇનવર્ટિબ્રેટ આની અંદર પણ બહુ ઓછી સંખ્યામાં આની અંદર સમાવેશ થાય છે. આવી સજીવોની જાતિઓ વાસ્તવમાં આવું નિયમન, ઉષ્મીય નિયમન અને આશ્રુતિ, અહીંયા આકૃતિ નથી, આશ્રુતિ નિયમન, થર્મોરેગ્યુલેશન અને ઓસ્મોરેગ્યુલેશન કરવા કાર્યદક્ષ હોય છે, એટલે કાર્ય કરી શકે છે. કોણ? બધા જ પક્ષીઓ, બધા જ સસ્તન પ્રાણીઓ, અમુક નિમ્ન કક્ષાના પૃષ્ઠવંશી અને અમુક નિમ્ન કક્ષાના અપૃષ્ઠવંશીઓ. આટલા સજીવો એવા છે કે જે સજીવો બાહ્ય જે ફેરફાર છે એ બાહ્ય ફેરફારને નિયમન કરવાની ક્ષમતા ધરાવે છે. કયા પ્રકારનું નિયમન? એ ઉષ્મીય નિયમન કરી શકે છે અને આશ્રુતિ નિયમન કરી શકે છે. કઈ રીતે? તો ઉપર કીધું એ પ્રમાણે કે પોતાના વર્તણૂકમાં ફેરફાર કરશે, પોતાની દેહધાર્મિક ક્રિયાઓની મદદ વડે અને વિવિધ સાધનોની મદદ વડે આવું નિયમન છે એ કરશે. કોણ કરી શકશે? પક્ષીઓ, સસ્તનો, નિમ્ન કક્ષાના પૃષ્ઠવંશી અને અમુક અપૃષ્ઠવંશીઓ આવું કરી શકશે. કઈ રીતે કરે છે? ચાલો આગળ વધીએ. NCERTમાં જોઈએ. તો જુઓ, આપણી જ વાત કરીએ મનુષ્યની. આપણે સસ્તનમાં આવીએ છીએ. મનુષ્ય સસ્તનો શું કરે? તો પહેલાં બહારની પરિસ્થિતિ એકદમ ઠંડી થઈ ગઈ છે, બહાર એકદમ 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અથવા તો 2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન થઈ ગયું છે, એકદમ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. તો ત્યારે આપણે શું કરીએ? તો એક તો ગરમ કપડાં પહેરીએ, એટલે બીજા સાધનોનો આપણે ઉપયોગ લીધો. બીજું, આપણે વર્તણૂકમાં અને આપણી દેહધાર્મિક ક્રિયાઓની મદદ વડે નિયમન કરવાનો પ્રયત્ન કરીએ. એટલે શું કરીએ? તો આપણા જે સ્નાયુઓ છે એ સ્નાયુઓ ધ્રુજારી અનુભવશે. એના કારણે શું થાય? તો ઉષ્મા ઉત્પન્ન થાય.
ઉષ્મા ઉત્પન્ન થાય, પરિણામે આપણું શરીર છે અંદરથી કેવું રહે તો ભાઈ ગરમ રહે. એટલે આપણે અંદરની પરિસ્થિતિ છે ને એને સ્થિર રાખવા માટે આ પ્રકારના દેહધાર્મિક, આ પ્રકારના વર્તણૂકીય અને આ પ્રકારના વિવિધ સાધનોનો ઉપયોગ લઈ અને આંતરિક સ્થિતિ છે એને સ્થિર જાળવી રાખવાનો પ્રયત્ન કરીએ. હવે એવું જ માનો કે બહારનું તાપમાન છે એ એકદમ થઈ ગયું છે 50 ડિગ્રી સેન્ટીગ્રેડ, અતિશય ગરમ થઈ ગયું છે. આવી પરિસ્થિતિમાં તો ભાઈ આપણને પરસેવો થશે, પરસેવો થાય છે. પરસેવાના કારણે ચામડી ઉપરથી પરસેવો છે એ બાષ્પીભવન પામવાના કારણે આસપાસનું તાપમાન છે એ કેવું ઠંડુ રહેતું હોય, જેના કારણે ગરમીની એટલી બધી અસર આપણને ન થાય ને શરીરનું આંતરિક તાપમાન કેવું જળવાઈ રહે તો ભાઈ આંતરિક તાપમાન છે એ ઠંડુ જળવાય. તો આ બંને સ્થિતિમાં આપણે શું કર્યું હતું કે ભાઈ આપણા દેહધાર્મિક ફેરફારો, આપણા વર્તણૂકીય ફેરફારો અને વિવિધ સાધનોની મદદ વડે આપણે શું કર્યું હતું કે ભાઈ આપણે આપણી શરીરની આંતરિક સ્થિતિ છે એનું નિયમન કરવાનો પ્રયત્ન કર્યો. તો આ પ્રતિક્રિયાને શું કહેવાય? નિયમન કરવું તરીકે ઓળખવામાં આવે. તો આવું મોસ્ટલી કોણ કરી શકે છે? જે નિયામક સજીવો છે ને એ. બરાબર, આ પ્રકારની પ્રતિક્રિયા કોણ દર્શાવી શકે છે? મોસ્ટલી જે નિયામક સજીવો છે ને એ. ચલો આગળ વધીએ. ઉદ્વિકાસકીય જીવશાસ્ત્રીઓ માને છે ઉદ્વિકાસીય જીવશાસ્ત્રીઓ માને છે કે સસ્તન પ્રાણીઓની સફળતા તેમના શરીરનું તાપમાન જાળવી રાખવાની ક્ષમતાના કારણે છે. પછી ભલે તેનો એન્ટાર્કટિકામાં રહેતા હોય કે સહારાના રણમાં, મોટાભાગના સસ્તનો દ્વારા તેમના શરીરના તાપમાનનું નિયમન કરવા માટે જે ક્રિયાવિધિ અપનાવવામાં આવે છે તે એ પ્રકારની છે કે જેથી આપણે મનુષ્યો અપનાવીએ છીએ. એ કયા પ્રકારની છે? એવા પ્રકારની છે કે જે આપણે મનુષ્ય એને અપનાવીએ છીએ. ઉદાહરણ તરીકે માનો કે ઠંડા પ્રદેશોમાં રહેતા સજીવો હશે ને, એના શરીરના કદ હંમેશા કેવા હશે? મોટા હશે. સરફેસ વોલ્યુમ રેશિયો છે ને એ એનો ઓછો રહેવો જોઈએ કે જેથી કરીને શરીરમાંથી ઉર્જાનો વ્યય ઓછો થાય, ઉષ્મા સ્વરૂપે ઉર્જાનો વ્યય ઓછો થાય. એટલે હંમેશા ઠંડા પ્રદેશોમાં રહેતા સજીવો છે ને એના શરીર છે ને હંમેશા વિશાળ હશે, મોટા હશે. અને એવા પોઈન્ટ કે જ્યાંથી ઉષ્માનો વ્યય થાય છે, ઉદાહરણ તરીકે કાન. બરાબર, ઠંડીમાં આપણા કાન ઠરી જાય. કેમ? તો ભાઈ એ એવા પોઈન્ટ છે કે જ્યાંથી આપણે ઉર્જાનો વ્યય કરીએ, ઉષ્માનો વ્યય કરીએ તો એ પહેલાં ઠરી જાય. તો મતલબ એવા પ્રાણીઓ કે જે ઠંડા પ્રદેશોમાં રહે છે ને એના કાન, એના ડિજિટ, આંગળીઓ છે ને એ પણ એવા પોઈન્ટ છે કે જ્યાંથી આપણે ઉર્જાનો વ્યય કરીએ તો એ નાના હોય, ટૂંકા હોય. કેવા પ્રાણીઓમાં? જે ઠંડા પ્રદેશોમાં રહે છે એની અંદર. જ્યારે ગરમ પ્રદેશમાં રહેતા પ્રાણીઓ છે એની અંદર શું હશે તો ભાઈ જો એના શરીરના કદ માનો મોટા હશે ને તો એવા શરીરના એવા ભાગ કે જે ઉર્જાનો વ્યય કરે છે, ઉદાહરણ તરીકે કાન. તો હાથી માનો કે જંગલ પ્રદેશમાં રહે છે, એ બરફવાળા પ્રદેશોમાં નથી રહેતો, એ જંગલ પ્રદેશોમાં રહે છે, તો એના કાન પ્રમાણમાં કેવા છે તો ભાઈ મોટા છે. એની કમ્પેરિઝનમાં જે રીંછ છે, ઉદાહરણ તરીકે પોલર બિયર છે, રીંછ છે, ધ્રુવીય ભાલુ છે, એના કાન કેવા હશે તો ભાઈ નાના હશે. તો એ એક પ્રકારનું અનુકૂલન જ છે જેથી કરીને એ પોતાની શરીરની આંતરિક સ્થિતિ છે ને એને સ્થિરતા જાળવી શકે. જો આપણે શરીરનું તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ સ્થાયી રાખીએ છીએ. ઉનાળામાં જ્યારે બહારનું તાપમાન આપણા શરીરના તાપમાન કરતાં વધારે હોય ત્યારે અતિશયપણે પરસેવો થાય છે, જેથી આપણા શરીરનું આંતરિક તાપમાન છે એ નીચું જળવાઈ રહે. ગરમીના પરિણામ સ્વરૂપે બાષ્પીભવન થતા શીતળતા એવી જ છે કે જે રણમાં શીતળની કામગીરી કરી શરીરનું તાપમાન નીચું લાવે છે. એટલે પરસેવો છે આપણા શરીરનું તાપમાન નીચું લઈ આવવાનું કામ કરે છે. હવે જુઓ, શિયાળામાં જ્યારે પર્યાવરણનું તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ કરતાં ખૂબ વધારે નીચું હોય ત્યારે આપણે કાંપવા લાગીએ છીએ કે ધ્રુજારી પામીએ છીએ, કે જે એક પ્રકારની કસરત છે જેનાથી ઉષ્મા પેદા થાય છે અને શરીરનું તાપમાન છે એ ઊંચું આવે છે. બરાબર,
જ્યારે બીજી બાજુ વનસ્પતિઓ તેનું આંતરિક તાપમાન સ્થિર જાળવી રાખવા માટે આવી કોઈ ક્રિયાવિધિ ધરાવતી નથી. એના કારણે શું થાય? એના કારણે દરેક વનસ્પતિ એના એક નિશ્ચિત નિવાસસ્થાન પૂરતી મર્યાદિત હોય. ઠંડા પ્રદેશની વનસ્પતિ ત્યાં જ ઉગશે, એને બીજે ક્યાંય ઉગાડો તો એ ન ઉગી શકે. કેમ? તો ભાઈ બાહ્ય પરિસ્થિતિમાં થતો ફેરફાર એને સહન નહીં કરી શકે અને એ આંતરિક સ્થિતિ સ્થિર જાળવી શકતી નથી, એટલે એ ત્યાં ટકી શકે નહીં. એટલા માટે વનસ્પતિઓ છે ને એ એના નિવાસસ્થાન પૂરતી ફિક્સ જ હોય. ઠંડા પ્રદેશની વનસ્પતિઓ ત્યાં, રણ પ્રદેશની વનસ્પતિઓ ત્યાં, ટુંડ્રુ પ્રદેશની વનસ્પતિઓ ત્યાં, વર્ષાવનોની વનસ્પતિઓ ત્યાં, તો એ ત્યાં ફિક્સ જ હોય. એ દરેક જગ્યાએ. જ્યારે આપણા જેવા પ્રાણીઓ છે, જે નિયામકો છે, એ કોઈ પણ પરિસ્થિતિમાં રહેવા માટે સક્ષમ. કેમ? તો ભાઈ પોતાની આંતરિક પરિસ્થિતિને સ્થિર રાખી શકે છે, જાળવી શકે છે, એટલે એ કોઈ પણ સ્થિતિમાં જીવી શકે છે. ચાલો આગળ વધીએ. ઓકે, તો આજના લેક્ચરની ડ્યુરેશન ઘણી બધી થઈ ગઈ છે, બરાબર. એટલે બીજી જે આવી પ્રતિક્રિયા છે ને એની ચર્ચા આપણે નથી કરતા. આજે માત્ર એક જ પ્રતિક્રિયા નિયમન કરવું ને એની ચર્ચા આજના લેક્ચરમાં આપણે કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં બીજી જે પ્રતિક્રિયાઓ સજીવો આપે છે ને એના વિશે આપણે વાત કરીશું. ભાઈ પોતાના અજૈવિક પર્યાવરણ સામે કેવી પ્રતિક્રિયાઓ આપે છે, તો એની ચર્ચા, બાકી રહેતી જે પ્રતિક્રિયાઓ છે એની ચર્ચા નેક્સ્ટ લેક્ચરમાં આપણે કરીશું. તો આજના લેક્ચરનો થિયરી પોર્શન આટલો જોવાનો હતો. ચાલો હવે ગયા લેક્ચર આધારિત થોડાક તમને આપણે હોમવર્કના ક્વેશ્ચન આપી દઈએ. તો પહેલો ક્વેશ્ચન કે પહેલો ક્વેશ્ચન સમુદ્રમાં વિવિધ લીલનું સ્તરીકરણ કયા ક્રમમાં હશે? આ તમારો પહેલો પ્રશ્ન છે. આપણે બીજા પ્રશ્ન પર આવીએ. તો બીજો પ્રશ્ન છે યુરી હેલાઇન સજીવો અને સ્ટીનોહેલાઇન સજીવો એટલે શું? ચલો આ તમારો બીજો પ્રશ્ન છે. પ્રશ્ન થોડોક બીજો છે, એ લાંબો છે, પણ જરૂરિયાત પૂરતી માહિતી લખજો. લાંબુ લખતા નહીં, બરાબર. ચલો એક કામ કરીએ, આપણે તમને 2 ક્વેશ્ચન જ આપીએ છીએ આજે હોમવર્કની અંદર. 2 ક્વેશ્ચન છે. એક સમુદ્રમાં વિવિધ લીલનું સ્તરીકરણ કયા ક્રમમાં હશે, અને યુરીહેલાઇન સજીવો કોને કહેવાય છે, અને સ્ટીનોહેલાઇન સજીવો કોને કહેવાય છે. તો આજના લેક્ચરમાં બસ એટલું જ. લેક્ચરને ધ્યાનથી જોજો, સમજવાનો પ્રયત્ન કરજો. ન સમજાતી બાબત કોમેન્ટ કરજો, આપણે ફરી એક વખત તમને સમજાવીશું. બેસ્ટ ઓફ લક.